પવન ફૂંકાયો। દાહોદમાં ઢળતી સાંજે આકરા તાપ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો। એપીએમસી ખાતે ખુલ્લામાં પડેલું અનાજ પણ પલળ્યું। અંદાજિત 40 કિલોમીટર પ્રતિ કલાકે તોફાની પવન ફૂંકાયા અને કમોસમી વરસાદ પડ્યો। ફોનલાઈન પર સંવાદદાતા શહેજબ જોડાઈ ચૂક્યા છે। સૌરભ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સૌરભ, હાલ દાહોદમાં કેવો વરસાદ છે? પવન પણ ફૂંકાઈ રહ્યો છે। જે ચોક્કસથી કહી શકાય કે રાજ્યમાં જે સર્ક્યુલેશન સક્રિય થતા દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો। જો કે કહી શકાય કે આકરા તાપની વચ્ચે જે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો। જે સર્ક્યુલેશન અસર દાહોદમાં બી જોવા મળી હતી અને કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો। તેના કારણે જે એપીએમસીમાં મૂકેલો જે અનાજ છે તે પણ પલળી જવા પામ્યો હતો અને વેપારીઓને ભારે નુકસાન પણ થવા પામ્યું હતું। જી બિલકુલ સૌરભ, આભાર માહિતી બદલ। તો વેપારીઓને પણ નુકસાન પહોંચ્યું છે। એપીએમસીમાં રાખેલો પાક પલળ્યો છે। ખેડૂતો માટે મહત્વની આગાહી। આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેશે। આ વખતે 33 વર્ષથી ભડલી વાક્ય પરથી પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। રમણીક વાંજાએ પૂર્વાનુમાન કર્યું છે। તેઓએ જણાવ્યું છે કે 16 આની વર્ષ થશે અને ચોમાસા દરમિયાન 50 થી 55 ઇંચ જેટલો વરસાદ વરસશે। 33 વર્ષથી ચોમાસાનું અનુમાન કરતા રમણીક વાંજાએ જણાવ્યું છે કે મે મહિનાના 11 થી 15 તારીખ વચ્ચે માવઠું થઈ શકે છે। મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા છે। તેઓએ જણાવ્યું કે 2 જૂને કેરળમાં વરસાદ થશે અને ત્યારબાદ રાજ્યમાં 28 જુલાઈ સુધીમાં ખૂબ સારો અને વાવણી લાયક વરસાદ વરસશે। આ ઉપરાંત ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। ચોમાસું જે અત્યારે વર્ષ સારું જાય તેવું મારું પૂર્વાનુમાન છે ને તારીખ 11/5 થી 15 માવઠું થશે અને 29/5 થી 31 એક વાવાઝોડા છે વરસાદ રોહિણી નક્ષત્ર થાય અને બે છે કેરળની અંદર ચોમાસું બેસી જશે। 15/6 અને 17/6 અંદર અમુક જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય અને 28/6 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું પૂર્વાનુમાન છે। વાવણી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂન મહિનાની 25 તારીખથી જૂન મહિનાને આખર સુધી જુલાઈની 3જી 4જી તારીખ સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જશે અને સારો વરસાદ થશે। તો આ તરફ મોરબીમાં 10ની ચલણી નોટની અછત સર્જાઈ। લોકો 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારાતા હોવાથી નોટની અછત સર્જાઈ। વેપારીઓએ રજૂઆત કરતા 10 રૂપિયાની 50 લાખ નોટ બેંકમાં આવી। 10ના સિક્કા સ્વીકારવા તંત્ર બહાર પાડી શકે છે જાહેરનામું। ગુજરાતમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ। ગુજરાતની 3 બાજુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય। ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। આજે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી। દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે છે હળવો વરસાદ। 13 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી। વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં પણ થઈ શકે છે માવઠું। ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી। 14, 15, 16મીએ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં થઈ શકે છે વરસાદ। 12 થી 15 મે સુધી ઠંડા પવનો ફૂંકાશે। કાળઝાળ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત। દાહોદમાં પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ। એપીએમસીમાં લાખો રૂપિયાનું અનાજ પલળ્યું। ભર ઉનાળે ભારે વરસાદ થતા ચોમાસા જેવો માહોલ જામ્યો। ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની અંબાલાલ પટેલની આગાહી। 16 થી 24 મે આંદામાન નિકોબાર ટાપુ પર બેસી જશે ચોમાસું। 24 મે થી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થશે વરસાદ। મેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાતની આગાહી। 15 થી 20 મે ફરી ગુજરાતમાં ગરમી કાઢશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે। કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી જશે। 28 જુલાઈ સુધીમાં થશે વાવણી લાયક વરસાદ। રમણીક વાંજાએ બડેલી વાક્ય પરથી કરી વરસાદની આગાહી। મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા। કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ વોટર પાર્કમાં લગાવ્યા ધુબાકા। ગરમીનો પારો વધતા મહેસાણા વોટર પાર્કમાં ઉમટ્યા લોકો। ધૂમધકતા તાપમાં લોકોએ વોટર પાર્કની અલગ અલગ રાઇડમાં લીધી ઠંડકની મજા।
સુરેન્દ્રનગર લીંબડીના રોજાસર ગામે ફૂડ પોઈઝનિંગ લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 25 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, તમામને સારવાર માટે ખસેડાયા. મહેસાણામાં નકલી જીરું અને વરિયાળીના કારોબારને લઈને એપીએમસી ચેરમેનનું નિવેદન કે લેભાગુ તત્વોના કારણે ઊંચા બદનામ થાય છે. આવા તત્વો સામે કડક કાર્યવાહીની કરાઈ માંગ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં મંડીમાં ભારે વરસાદ અને કરા પડતા બાગાયતી પાકને નુકસાન. પહાડી વિસ્તારમાં સફરજન, પિકાનૂટ, અખરોટ અને નાશપતી ફળોનો પાક નષ્ટ થયો. ખેડૂતોને રોવાનો વારો આવ્યો. મતદાન બાદ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ થયા પ્રગટ. કહ્યું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી હતી. 2017માં બાદ પરત ખેંચ્યું, જેનો મેં બદલો લીધો. નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાત પર પલટવાર કરતા કહ્યું કે કોઈ બાઈનો લાલ પેદા નથી થયો કે જે મને મારી શકે. હું આજે પણ સુરતમાં આટા મારું છું. હિંમત હોય તો અડી અને દેખાડે. ચૂંટણી બિનહરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણી. કહ્યું કે વાદ વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં. ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે. હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી. ઇફકોની ચૂંટણી અંગે લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરાની પ્રતિક્રિયા. કહ્યું કે સામાજિક સંસ્થાના માધ્યમથી રાજનીતિ ન કરવી જોઈએ. આવી દરમિયાનગીરી હોય તો તેમને દૂર કરવા જોઈએ. ઇફકોની ચૂંટણી બાદ રાજકારણ ગરમાયું. રાજકોટમાં સહકારી આગેવાન બાબુ નસીતે ઇફકોમાં ભાજપની હાથ ગણાવી. મેન્ડેટને લઈ અને જયેશ રાદડિયા પર કર્યા પ્રહાર. મેન્ડેટને લઈ જયેશ રાદડિયાનો જવાબ. કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી કરાઈ. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. બાબુ નસીદના નિવેદન પર જયેશ રાદડિયાનો પલટવાર. કહ્યું કે હું પણ એક ભાજપનો કાર્યકર્તા જ છું. મેં કોંગ્રેસને મદદ નથી કરી. આ ભાજપની જીત છે. અમરેલીના વિવાદ અંગે રૂપાલાએ બોલવાનું ટાળ્યું. પત્રકારોએ સવાલ કરતા કહ્યું કે બસ હવે રહેવા દો. પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવમાં રૂપાલાએ આપી હતી હાજરી. વિજાપુર વિધાનસભાના ઉમેદવાર સીજી ચાવડાને લાગ્યો ભક્તિનો રંગ. મતદાન પૂર્ણ થતા સીજી ચાવડા ભજન કીર્તન કરતા જોવા મળ્યા. પામોલ ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી ભજનનો લાભ લીધો. મતદાન પૂર્ણ થતા જ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો. વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર સામે કાર્યકરોએ કર્યો વિરોધ. આજવા રોડ પર બહિષ્કારના પોસ્ટર સાથે કાર્યકરોએ કર્યા દેખાવ. મેઘરજમાં પ્રદેશ ભાજપ નેતા હિમાંશુ પટેલ પર હુમલો થતા સમર્થકોમાં રોષ. હુમલો પૂર્વ યોજિત કાવતરું હોવાનો કાર્યકરોએ લગાવ્યો આક્ષેપ. સમર્થકોએ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરી ન્યાયની માંગ. સુરત એરપોર્ટ પર પ્લેનને ધક્કો મારતા એરપોર્ટ કર્મીનો વિડીયો થયો વાયરલ. ટેકનિકલ ખામીના કારણે એમ્બ્યુલન્સ અટવાઈ હતી, અટકાવવામાં આવી હતી. પ્લેન બંધ થતા ક્રૂ મેમ્બરો અને ગ્રાઉન્ડ સ્ટાફના કર્મીઓ કામે લાગ્યા. મોરબીમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથે યુવકનો વિડીયો વાયરલ. બાઇકમાં ઝંડા લગાવી ફરતા યુવાનનો વિડીયો સામે આવતા પોલીસે હાથ ધરી બાઇક નંબરની સિરીઝના આધારે